વંદે માતરમ મિત્રો, ભારત માતા કી જય। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, એની અંદર આપણે દેશના અર્થતંત્ર વિશે ચર્ચા કરતા હતા, આર્થિક વિકાસ વિશે। હવે વિશ્વના જે જુદા જુદા દેશો છે મિત્રો, એ દેશોએ પોતાના દેશનો વિકાસ સાધવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી છે અને એ પદ્ધતિઓથી એ દેશો છે એણે વિકાસ સાધેલા છે। મિત્રો, આર્થિક પદ્ધતિઓની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ ખાસ તો બે મુખ્ય પદ્ધતિઓ છે અર્થતંત્ર માટે। એમાંથી એક પદ્ધતિ છે એ છે બજાર પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે એ છે મિત્રો સમાજવાદી પદ્ધતિ। આપણે આજે બજાર પદ્ધતિ છે એ બજાર પદ્ધતિ વિશે ચર્ચા કરવાની છે। હવે સૌથી પહેલા તો આપણે જોઈશું કે ભાઈ આ એક આર્થિક પદ્ધતિ છે કે જેના કારણથી એ દેશ છે એ દેશનો વિકાસ સાધવાનો છે। સરકારો છે એ સરકાર આ પદ્ધતિથી પોતાના દેશને ચલાવતી હોય છે, પોતાના અર્થતંત્રને ચલાવતી હોય છે। એમાં આપણે બજાર પદ્ધતિ વિશે ચર્ચા કરીએ મિત્રો, તો સૌથી પહેલા તો બજાર પદ્ધતિ એ ઉત્પાદનના જે સાધનો છે, આપણે આગળ જોઈ ગયા જમીન મૂડીને એ બધું, ઉત્પાદનના મિત્રો જે સાધનો છે એ સાધનોની ફાળવણી કરવા માટેની આ એક પદ્ધતિ રહેલી છે। શું છે તો કે ઉત્પાદનના જે સાધનો છે, જમીન, ત્યાર પછી મૂડી, ત્યાર પછી આપણે જોઈશું કે શ્રમ અને નિયોજન, આ બધા માટે એનું ફાળવણી કેવી રીતે કરવી એની માટેની આ એક પદ્ધતિ છે, એ પદ્ધતિ રહેલી છે। બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય। શું કહેવામાં આવે છે? મૂડીવાદી પદ્ધતિ પણ એને કહેવામાં આવે છે। હવે બજાર પદ્ધતિની અંદર હવે આપણે સમજવાનું છે મિત્રો કે જે ઉત્પાદનના સાધનો છે, કોઈ જમીન છે અથવા તો કોઈ મોટો ઉદ્યોગ છે, એ ઉદ્યોગોની અંદર રહેલી બધી મશીનરી, ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની ફાળવણીનો મુખ્ય આધાર નફાના આધારે કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈશું કોઈ કંપની છે તો એની પાસે રહેલા જે સાધનો છે એ સાધનો એ ફાળવણી કઈ રીતે કરશે કે એને વધુ નફો મળશે, નફાને ધ્યાનમાં રાખીને એ સાધનો છે એની ફાળવણી કરશે કે આપણે આ વસ્તુ આટલું ઉત્પાદન કરવાનું છે અને આ વસ્તુ છે એનું આટલું જ ઉત્પાદન કરવાનું છે। તો કહેવાનો અર્થ છે મિત્રો કે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે અને બજાર પદ્ધતિની અંદર એના આર્થિક નિર્ણયો છે, એટલે કઈ વસ્તુ કેટલી ઉત્પાદન કરશું, ત્યાર પછી ક્યાં પૈસા રોકશું, આવા જે આર્થિક નિર્ણયો છે એ આર્થિક નિર્ણયોની અંદર પણ મિત્રો કેન્દ્ર સ્થાને કોણ હોય છે? કેન્દ્ર સ્થાને નફો જ રહેલો હોય છે કે પ્રોફિટ કેવી રીતે થાય એ રીતે જ આર્થિક નિર્ણયો લેવામાં આવતા હોય છે। આની સિવાય બજાર પદ્ધતિની અંદર મિત્રો આપણે જોઈએ છીએ કે ભાઈ સાહસિક લોકો, આ સાહસિક લોકો કોને કહેવાય? મોટા મોટા ઇન્વેસ્ટર, જે મોટા લોકો છે, પૈસાદાર લોકો, એ પોતાના પૈસા રોકતા હોય છે। તમે જોયું હશે કે ભાઈ હમણાં ઘણા બધા ભાઈ ફ્લિપકાર્ટે જીઓમાં રોક્યા ને જીઓવાળાએ આમાં રોક્યા, એવા તમે ન્યૂઝ સાંભળતા હશો। તો મિત્રો જે સાહસિક લોકો છે એ સાહસિક લોકો પોતાના પૈસા, પોતાનું રોકાણ, એ જે છે એ નફો કરતો જે ઉદ્યોગ હોય, કારણ કે વ્યક્તિ પોતે પૈસા તો એને નફો એની તે કમાવવું છે, તો સાહસિક લોકો છે મેઇન ઇન્વેસ્ટરો, એ નફાકારક ઉદ્યોગ જે હોય કે જે વધુ નફો કરે છે એની અંદર પોતાનું રોકાણ કરે છે, પોતાની મૂડીનું રોકાણ કરે છે। એટલે આપણે આ પદ્ધતિને મિત્રો મૂડીવાદી પદ્ધતિ પણ કહીએ છીએ, કારણ કે જે દેશ આ પદ્ધતિ અપનાવે છે
એને આપણે મૂડીવાદી દેશ પણ કહીએ છીએ, કે બજાર પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ પણ આપણે આને કહીએ છીએ. હવે બજાર પદ્ધતિની અંદર મિત્રો બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. શું હોય છે? સંપૂર્ણપણે મુક્ત હોય છે. એની ઉપર કોઈ ખાસ નીતિ નિયમો અથવા તો એની માટે કોઈ એવી ખાસ આર્થિક બાબતો છે કે જેમાં સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. ચોક્કસ આર્થિક નીતિ જે છે એ સરકારની કોઈ આની અંદર મિત્રો છે એ આની અંદર ભૂમિકા હોતી નથી બજાર તંત્રની અંદર. એટલે આપણે આને સંપૂર્ણ મુક્ત અર્થતંત્ર પદ્ધતિ છે, એ સંપૂર્ણ મુક્ત અર્થતંત્ર પદ્ધતિ પણ આને કહીએ છીએ. મુક્ત તંત્ર અહીંયા લખેલું જ છે આપણે, કે આમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ એની ભૂમિકા હોતી નથી. એટલે કે સરકારનો કોઈ આની અંદર મિત્રો હસ્તક્ષેપ જ નથી. કોઈ ઉદ્યોગને સરકાર નહીં જણાવે આ પદ્ધતિથી દેશ ચાલે છે, તો એમાં ઉદ્યોગને સરકાર કોઈ આદેશ નહીં આપે, કોઈ પણ આર્થિક નિર્ણયોની બાબતમાં જણાવશે નહીં કે તમે આ જ વસ્તુ ઉત્પાદન કરો, તમારે આ વસ્તુ ઉત્પાદન નથી કરવાની, તમે આટલું જ પ્રોડક્શન કરો, આ નથી કરવાનું. એટલે આમાં સરકારનો કોઈ જ હસ્તક્ષેપ છે મિત્રો, એ હસ્તક્ષેપ હોતો નથી. એના કારણથી આ પદ્ધતિ છે એને આપણે મુક્ત અર્થતંત્ર પદ્ધતિ પણ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? મુક્ત અર્થતંત્ર પદ્ધતિ. હવે વિશ્વના જે દેશો છે, જે મહાસત્તા ધરાવતા દેશો છે અને જે વધુ વિકસિત દેશો રહેલા છે, એ બધા દેશોની અંદર તમે જોવો છો કે ભાઈ બજાર પદ્ધતિથી US, જાપાન, ઇંગ્લેન્ડ, આ બધા જ દેશો છે મિત્રો, એ દેશોએ બજાર પદ્ધતિ અપનાવી અને એનાથી પોતાનો દેશનો આર્થિક વિકાસ છે એ આર્થિક વિકાસ સાધેલો છે. આ બધા દેશો છે, US છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે. આજે તમે જોવો છો વિશ્વની અંદર એ બધા કેટલા વિકસિત દેશો છે, એ વિકસિત દેશો રહેલા છે. કારણ કે એ બધાય આ પદ્ધતિથી પોતાનો દેશ છે એનો વિકાસ સાધેલો છે. આપણે પણ જોઈએ છીએ કે ભાઈ આપણા દેશના વડાપ્રધાન વિશ્વની અંદર જાય છે મિત્રો, અને વિશ્વની અંદર જાય અને ત્યાં જઈ અને આપણે જોઈએ છીએ કે ભાઈ એ દેશોની જુદી જુદી પદ્ધતિઓ જોવે છે, એ દેશોની અર્થવ્યવસ્થાઓ તપાસે છે, સમજે છે, અને પછી આપણે જોઈશું કે આપણા દેશની અંદર પણ એને અહીંયા લાગુ કરવાની બાબતો છે એ લાગુ કરે છે. હવે આ બજાર પદ્ધતિનો પરિચય તો આપણે જોયો. હવે બજાર પદ્ધતિ છે એના થોડા ઘણા લક્ષણો જોઈ લઈ. કે બજાર પદ્ધતિની અંદર ઉત્પાદનના જે સાધનો હોય, કોઈ કંપની છે એના યંત્ર સામગ્રી, એની મૂડી, નિયોજક છે એ શ્રમ અને જમીનને આ બધું. તો આ જે ઉત્પાદનના સાધનો છે એ સાધનોની માલિકી કોઈ એક વ્યક્તિની હોય છે અથવા તો ખાનગી હોય છે. કોઈ એક આખી પેઢી સંભાળતી હોય છે અથવા તો કોઈ એક વ્યક્તિ. ઉદાહરણ તરીકે આપણે જોઈશું કે રિલાયન્સ કંપની, એ રિલાયન્સ કંપની છે તો એની પાસે રહેલી મશીનરી, એની પાસે રહેલી જમીન, એ બધું જ જે છે એની માલિકી કોની છે? વ્યક્તિગત છે, એક જ વ્યક્તિની રહેલી છે, અથવા તો એની માલિકી છે એ ખાનગી રહેલી છે. હવે બીજું લક્ષણ છે મિત્રો, બજાર પદ્ધતિ છે એ બજાર પદ્ધતિની અંદર જે ઉત્પાદનના સાધનો છે એ સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે. આમાંથી આપણે થોડું ઘણું સમજી ગયા છીએ, પણ તેમ છતાં આપણે કહી દઈએ કે ભાઈ રિલાયન્સ કંપની છે. ઉદાહરણ તમને એક સમજાવવું કે ભાઈ રિલાયન્સ કંપની છે, એ રિલાયન્સ કંપની પાસે ઘણી બધી મશીનરી છે અને એક મશીન ઘણી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તમે આગળ જોઈ ગયા હતા કે ભાઈ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી. તો આની અંદર શું છે મિત્રો કે નફાના આધારે ફાળવણી થાય છે. એ એક મશીન રિલાયન્સનો એક યુનિટ હોય તો એની અંદર કઈ વસ્તુથી આપણને વધુ નફો મળશે એ વસ્તુ એ ઉત્પાદન કરે છે અને એમાં એની મશીનરી બધી રોકી લેશે. એટલે કહેવાનો અર્થ એ છે આખો કે ભાઈ નફાના આધારે ફાળવણી થાય
છે. અને બજાર પદ્ધતિની અંદર આર્થિક નિર્ણયો લેવાની વાત છે કે કઈ વસ્તુ ઉત્પાદન કરશું, કેટલો ભાવ રાખીશું, આપણા પૈસા છે એને ક્યાં રોકીશું. આ જે બધી બાબત છે એ બધી જ બાબત મિત્રો આપણે જોઈશું કે ભાવતંત્રના આધારે નક્કી થાય છે કે બજારની અંદર રહેલો જે માર્કેટ વેલ્યુ છે, ભાવતંત્ર જે રહેલો છે એ ભાવતંત્રના આધારે બજારમાં આપણી વસ્તુનો કેટલો ભાવ આપણે રાખશું કે જેનાથી ગ્રાહકો આવશે. તો એ ભાવતંત્રના આધારે બધા નિર્ણયો ખાસ આપણે જોઈશું કે લેવામાં આવે છે. આ પદ્ધતિની અંદર લાભ અને નફાને વધુ ધ્યાન આપવામાં આવે છે કે ભાઈ મને પ્રોફિટ કેમ વધુ થાય, એટલે લાભ અને નફો એ બંનેને વધુ ધ્યાનમાં જે છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. મિત્રો, બજાર પદ્ધતિની અંદર ખાનગી અથવા તો વ્યક્તિગત માલિકી હોય છે ઉત્પાદનના સાધનોની, અને એ ઈચ્છે એ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે. એના કારણથી આપણે જોઈશું કે ભાઈ આ પદ્ધતિની અંદરથી ગ્રાહકો છે એને વિપુલ તક મળતી હોય છે પસંદગી કરવાની. શેની? વિપુલ તક પ્રાપ્ત થતી હોય છે પસંદગી છે એ પસંદગી કરવાની. કારણ તો કહે છે કે ભાઈ 2-3 કંપની છે. ઉદાહરણ તરીકે તમે સમજો કે ભાઈ ભારતની અંદર મોબાઈલ કંપનીઓની ચર્ચા કરીએ કે ભાઈ સેમસંગ છે, નોકિયા છે, એમઆઈ છે, આવા બધા જે મોબાઈલ કંપનીઓ છે તો એ બધી જ પોતપોતાની રીતે એ વસ્તુઓ છે એ તૈયાર કરે છે. અને ગ્રાહક નહીતર કોઈ એક કંપનીને જ એનો ઇજારો આપી દીધો હોય છે તો આપણે જોઈ શકીએ વસ્તુ ગ્રાહકોને પસંદગી કરવા નહીં મળે, એટલે એને વિપુલ તક નહીં મળે. પણ બજાર પદ્ધતિની અંદર ગ્રાહકો છે એ ગ્રાહકોને પસંદગીની વિપુલ તક છે એ તક પ્રાપ્ત થતી હોય છે. અને આની સિવાય બજાર પદ્ધતિની અંદર મિત્રો સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. શું કીધું? કે સરકારની કોઈ આર્થિક ચોક્કસ નીતિ ભૂમિકા સરકારની રહેલી નથી. એ ઉદ્યોગો ઉપર લઈ લીધો છે. ભાઈ તમારે જે વસ્તુ ઉત્પાદન કરવી હોય, તમારે જે વેચવું હોય એ ઠીક છે. એટલે સરકારનો કોઈ જ હસ્તક્ષેપ આની અંદર, કોઈ નીતિ નિયમો જે છે એ નીતિ નિયમો આની અંદર હોતા નથી. જેના કારણથી આપણે આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પદ્ધતિ પણ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? મુક્ત અર્થતંત્ર પદ્ધતિ છે એ કહીએ છીએ. મુક્તપણે વ્યક્તિ છે એ વ્યક્તિ આની અંદર પોતે આર્થિક નિર્ણયો લઈ શકે છે. તો આ બજાર પદ્ધતિના લક્ષણો છે, આ બજાર પદ્ધતિનો પરિચય છે. અને હવે આપણે જોવાનું છે બજાર પદ્ધતિના લાભ. જે રીતે તમે જોવો છો મિત્રો, આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો કોઈ વ્યક્તિગત અથવા તો ખાનગી રહેલા, સરકારની કોઈ જ ભૂમિકા નથી. અને તેના કારણથી વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય. આમાં પ્રોફિટ થશે તો એ વ્યક્તિને થશે, લોસ જશે તો એ વ્યક્તિને જવાનો છે. અને વ્યક્તિ પોતાની જાતે જ નિર્ણય લે છે કે મારે આ વસ્તુ ઉત્પાદન કરવી છે અને આ વસ્તુ છે એ મારે ઉત્પાદન કરવી નથી. એટલે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાઈ રહે છે. શું કામ? તો કે સરકારની કોઈ જ આમાં આર્થિક નીતિમાં ભૂમિકા હોતી નથી. એટલે આ એક બાબત છે, એ બાબત રહેલી છે. બીજું, ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે અને કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે. કારણ કે એનો માલિક ત્યાં ઉપર ઊભો હોય છે, એની પાસે મશીનરી હોય તો એ જોશે કે આ મશીનરી છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને વધુને વધુ કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? એટલે કોઈ વસ્તુનું પ્રોડક્શન નહીં થતું હોય તો એ તરત પ્લાન્ટ બંધ કરી દેશે, શરૂ રાખશે નહીં. કહેવાનો અર્થ એ છે કે ઉત્પાદનના જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ થાય છે અને કાર્યક્ષમ રીતે પણ ઉપયોગ થાય છે. કારણ કે એની ઉપર પૂરેપૂરી દેખરેખ વ્યક્તિની છે, પોતાની એની રહેલી છે. એટલે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ જે છે એ થાય છે. આની સિવાય નિયોજક, જે આપણે વાત કરી કે બધું તૈયાર કરી અને આખી કંપની ઊભી કરે છે એ વ્યક્તિ, તો એ નિયોજક છે એને મેઇન વસ્તુ શું છે? પ્રોફિટ.
રિલાયન્સવાળાને મુખ્ય વસ્તુ શું હોય તો કે ભાઈ પ્રોફિટ કેવી રીતે મળે, અને નફા વૃત્તિ રહેલી છે, જેના કારણથી ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. એને જ ખબર છે કે આપણી વસ્તુ માર્કેટમાં જાય છે ને વેચાઈ જાય છે, એટલે વધુ ને વધુ ઉત્પાદન કરતા જ જાય છે, અને વધુ વધુ નફો મેળવવાની એને જે એક એની વૃત્તિ છે એના કારણથી ઉત્પાદન પણ વધતું જાય છે, ઓછું રહેશે નહીં. એટલે આ પણ એક બાબત છે, એ બાબત રહેલી. બીજું, વધુ નફો કમાવા માટે, વધુ લાભ મેળવવા માટે એ જે પોતાના સાધનો છે એની અંદર, પોતાની કંપનીઓની અંદર નવા નવા સંશોધન કરે જાય છે. સંશોધનને કારણે આર્થિક વિકાસને પણ લાભ મળશે કે ભાઈ કોઈ કે છે આટલા શ્રમિકો છે આપણી પાસે 100 વ્યક્તિ, તો એ 100 વ્યક્તિ પાસે આપણે કયું કામ લેવડાવશું કે જેના કારણથી વધુ ઉત્પાદન થાય. તો નવા સંશોધન થશે, અને નવા નવા સંશોધનો થતા જ રહેશે, જેના કારણથી આર્થિક વિકાસ છે એને પણ વધુ વેગ જે છે વેગ મળી રહેશે. ત્યાર પછી મિત્રો, બજાર પદ્ધતિની અંદર બધા જ એક સાથે હરીફાઈમાં હોય છે. હરીફાઈનું તત્વ આની અંદર મહત્વનું હોય છે. શું હોય છે? હરીફાઈનું તત્વ, કોમ્પિટિશન. અને એ હરીફાઈનું તત્વ મહત્વનું હોય છે, જેના કારણથી આપણે જોઈશું કે ભાઈ ઉત્પાદનની જે ચીજ વસ્તુ છે એની ગુણવત્તા શ્રેષ્ઠ બનશે, અથવા તો શ્રેષ્ઠ રીતે થશે. ઉદાહરણ તરીકે તમે જુઓ કે આજથી થોડા ઘણા વર્ષો પહેલાં મોબાઈલ નેટવર્કની જે આપણે જોઈશું કે ભાઈ આ મોટી મોટી કંપનીઓ જ્યારે ભારતમાં બહુ ઓછી હતી ત્યારે આપણે જોઈશું કે શું હાલત હતી, નેટ ન આવે, ક્યાંય કવરેજ નહોતું આવતું. આજે આપણે જોઈશું કે હરેક કંપની સારી એવી ગુણવત્તાવાળી શ્રેષ્ઠ પોતાની સર્વિસ આપવા તૈયાર છે, કારણ કે એને ગ્રાહકોની જરૂર છે. ગ્રાહકો જે છે એ એની જરૂરિયાત છે એ બધી પૂરી કરી દેશે. એટલે કહેવાનો અર્થ એ છે કે હરીફાઈનું તત્વ છે. આજે હરેક મોબાઈલ કંપની છે પોતાના મોબાઈલમાં સારામાં સારા ફીચર જે છે એ અંદર દાખલ કરે છે, કારણ કે કોઈ એમ કહે ભાઈ સેમસંગ કંપની જે છે એ 15,000માં આટલા ફ્યુચર આપે છે, તો એની સામે બીજી કોઈ કંપની છે નોકિયા, તો એ આટલા ફ્યુચર આપે છે. એટલે ગુણવત્તા રહેશે, વસ્તુઓ નબળી પડશે તો ગ્રાહકો લેશે નહીં, તરત બીજે દોડા જાય છે. એના કારણથી આપણે જોઈશું મિત્રો, હરીફાઈનું તત્વ જે છે એ હરીફાઈનું તત્વ હોવાથી ચીજ વસ્તુઓની ગુણવત્તા છે એ ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. અને આની સિવાય છેલ્લે બજાર પદ્ધતિની અંદર લોકોની જે માંગ છે, લોકોની જે જરૂરિયાત છે, એ જરૂરિયાતી ચીજ વસ્તુઓ આની અંદર બધી જ ઉત્પાદન થાય છે, અને લોકોને એ ચીજ વસ્તુઓ મળી રહે છે, જેના કારણથી આપણે જોઈએ છીએ કે ભાઈ લોકોનું જીવન ધોરણ છે એમાં પણ સુધારો થાય છે. એટલે આટલી બાબતો છે એ બાબતો રહેલી છે. મિત્રો, તમે પણ એક વખત 2 વખત વાંચી લેજો. બોર્ડમાં આ પ્રશ્ન છે એ પ્રશ્ન 99% પૂછી લે છે. બજાર પદ્ધતિનો પરિચય, બજાર પદ્ધતિના લાભ અથવા તો બજાર પદ્ધતિ છે એના લક્ષણો પણ પૂછી લેશ. આપણે આની પછી બજાર પદ્ધતિની મર્યાદા અને સમાજવાદી પદ્ધતિ એ આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર સમજશું. ધન્યવાદ.